નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। આઝાદી પછી દેશ બન્યો બીજી ઐતિહાસિક ક્ષણનો સાક્ષી। સંસદમાં ભવ્ય સમારોહથી સૌથી મોટી કર સુધારણા જીએસટીનો થયો અમલ। તમામ ટેક્સનો કરાયો જીએસટીમાં સમાવેશ। રાષ્ટ્રપતિએ આ ઐતિહાસિક ક્ષણને ગણાવી લોકશાહીની પરિપક્વતા, તો પ્રધાનમંત્રીએ જીએસટીને ગણાવ્યો લોકોને લાભ આપનારો ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ। 2 દિવસીય ગુજરાત મુલાકાતના અંતિમ પડાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના મણિનગર ખાતે દેશના સૌપ્રથમ કન્વર્ટેબલ વિશ્વકક્ષાના બહુહેતુક સ્પોર્ટ્સ સ્ટેડિયમ ટ્રાન્સટેડિયા એરેનાનું કર્યું ઉદ્ઘાટન। માત્ર 6 મિનિટમાં ઇન્ડોરમાંથી આઉટડોર સ્ટેડિયમમાં થશે પરિવર્તિત। 14 જેટલી રમતો માટે સ્ટેડિયમ કરાયું છે સજ્જ। કેન્દ્ર સરકારની ઉદાર વસ્ત્ર નીતિનો લાભ લેવા કાપડ ઉદ્યોગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહવાન। મહાત્મા મંદિર ખાતે ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 આંતરરાષ્ટ્રીય સંમેલનનું કર્યું ઉદ્ઘાટન। ટેક્સટાઇલ પ્રદર્શનમાં 100 ઉપરાંત દેશોના 1500 ઉત્પાદકો દ્વારા પ્રદર્શિત ચીજવસ્તુઓને નિહાળી રસપૂર્વક। ગુજરાતમાં જળ વિતરણ માટે બિછાવાયેલું પાઇપલાઇન નેટવર્ક આખા ભારત માટે અનુકરણ પાત્ર હોવાનું જણાવતા પ્રધાનમંત્રી વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય આધારિત 552 કરોડની યોજનાનું લોકાર્પણ કરતા કહ્યું, પાણી વ્યવસ્થા એળે ન જાય તે જોવા લોકોને તાકીદ કરી। સમાચાર વિગતવાર જોઈએ। દેશના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી કરવેરા સુધારણા એટલે જીએસટી આજથી અમલમાં આવી ગયો છે। સંસદનો સેન્ટ્રલ હોલ ગઈકાલે દેશના સૌથી મોટા આર્થિક સુધારાનો સાક્ષી બન્યો હતો। આ પ્રસંગે સંસદમાં મધ્યરાત્રિએ ખાસ સત્ર બોલાવાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી મોદીએ ઘંટ વગાડતાની સાથે જ દેશભરમાં જીએસટી અમલમાં આવી ગયો હતો। गरीबों का उद्धार, तेज विकास, जीएसटी से। जीएसटी, गुड एंड सिंपल टैक्स। જીએસટી અમલમાં આવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પડકારજનક કામગીરી કુશળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ જીએસટી પરિષદની પીઠ થાબડી હતી। તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ક્ષણ લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે। રાષ્ટ્રપતિએ સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે જીએસટીની પ્રક્રિયા સાથે તેઓ વ્યક્તિગત રીતે જોડાયેલા હતા। 2011માં નાણામંત્રી તરીકે બંધારણીય સુધારણા બિલ રજૂ કર્યું હતું। The new era in taxation is the result of broad consensus arrived at between the centre and states. This consensus took not only time but also effort to build. The effort came from persons across the political spectrum who set aside narrow partisan considerations and put the nation's interest first. It is a tribute to the maturity and wisdom of India's democracy. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જીએસટી અમલમાં આવતા હવે દેશભરમાં માત્ર એક જ ટેક્સ રહેશે। અત્યાર સુધી દેશમાં જુદા જુદા 17થી વધુ કરવેરા લાગતા હતા। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જીએસટીની પ્રક્રિયા માત્ર અર્થતંત્ર પૂરતી સીમિત નથી। જીએસટી કોઈ એક સરકારની સિદ્ધિ નથી, પણ તમામના સહિયારા પ્રયાસોનું પરિણામ છે। પ્રધાનમંત્રીએ જીએસટી અંગે અફવા ન ફેલાવવાની અપીલ પણ કરી હતી। गंगानगर से लेकर के ईटानगर तक, लेह से लेकर के लक्षद्वीप तक, वन नेशन वन टैक्स, ये सपना हमारा साकार होके रहेगा। जिस व्यवस्था को हमने विकसित किया है, यह किसी एक दल की सिद्धि नहीं है, यह किसी एक सरकार की सिद्धि नहीं है, ये हम सबकी सांझी विरासत है।
આજથી અમલમાં આવેલો જીએસટી દેશમાં નવા આર્થિક અધ્યાયનો પ્રારંભ કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિ છતાં જીએસટી જેવા મજબૂત પગલાં ભરવા પોતે સક્ષમ હોવાનું ભારતે વિશ્વ સમક્ષ સાબિત કરી બતાવ્યું છે. આ અગાઉ ગઈકાલે મળેલી જીએસટી પરિષદની બેઠકમાં ખેડૂતોને મોટી રાહત આપતો નિર્ણય લેવાયો હતો, જેમાં ખાતર પર જીએસટીના દરને 12%થી ઘટાડીને 5% કરી દેવાયો હતો. We have implemented a constitution amendment and brought in a large tax reform, displaying a high point of Indian politics. We have done this at a time when the world is facing slow growth, isolationism, and the lack of structural reforms. With the GST, India has showcased that these forces can be overcome through the display of inclusion, openness, and boldness. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતના અંતિમ પડાવમાં ગઈકાલે અમદાવાદમાં વિશ્વકક્ષાના બહુહેતુક સ્પોર્ટ્સ સ્ટેડિયમ ટ્રાન્સટેડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ સ્ટેડિયમની આધારશિલા મૂકી હતી. તેમણે સ્ટેડિયમ ખાતેની વિવિધ સુવિધાઓનું જેવી કે સ્પોર્ટ્સ પરફોર્મન્સ એન્ડ રિસર્ચ લેબ, સ્પોર્ટ્સ એરેના, સ્વિમિંગ પુલ વગેરેનું નિરીક્ષણ કર્યું હતું. આ સ્ટેડિયમની વિશેષતા એ છે કે માત્ર 6 મિનિટમાં ઇન્ડોરમાંથી આઉટડોર સ્ટેડિયમમાં તેનું પરિવર્તન કરી શકાય છે તથા કબડ્ડી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ જેવી 14 રમતો રમી શકાય તેવી સ્ટેડિયમની સજ્જતા છે. પીએમ મોદીએ આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2017નું રજીસ્ટ્રેશન સરળતાથી થઈ શકે એ માટે મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું હતું તથા રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું, જેમાં ગુજરાતના ચેતેશ્વર પુજારા, ઇરફાન ખાન, પાર્થિવ પટેલ અને જયકર ઉનડગટ ઉપરાંત ગગન નારંગ, સુશીલ કુમાર, ભાઈચુંગ ભૂટિયા, કે શ્રીકાંત અને અનુપ કુમારનો સમાવેશ થયો હતો. મોદીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાઓને સંબોધતા સ્પોર્ટ્સને કારકિર્દી તરીકે અપનાવવાની હાકલ કરી હતી. हमारे पास सामर्थ्यवान युवा पीढ़ी है. ये पूरा न्यू इंडिया मेरे सामने है, पूरा न्यू इंडिया. खिलाड़ियों के प्रति ये सम्मान, ये आदर, ये हमारे देश की परंपरा होनी चाहिए, हमारे परिवार की परंपरा होनी चाहिए, हमारे देश की ये सामाजिक विरासत के रूप में पनपना चाहिए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહાત્મા મંદિર ખાતે કાપડ ક્ષેત્રના અત્યાર સુધીના સૌથી મોટા આયોજન સમાન ટેક્સટાઇલ સંમેલન અને એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું. જોઈએ એક રિપોર્ટ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્ટેન્ડઅપ ઇન્ડિયાએ મેક ઇન ઇન્ડિયા થકી કાપડ ઉદ્યોગના વિકાસ અને સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ માટે આ ત્રિદિવસીય સંમેલન યોજ્યું છે. પીએમએ સંમેલનમાં સંબોધનની શરૂઆત સરકારની વસ્ત્ર અંગેની નીતિ સૌથી ઉદાર હોવાનું જણાવી તેનો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. The organized textile industry is being infused with the mantras of skill, scale, speed and zero effect for scaling up employment, production and exports. વિશ્વમાં ઓર્ગેનિક ડાઈ અને ફેબ્રિકની વધતી જતી માંગ જોતા પીએમ મોદીએ ઇનોવેશન અને સંશોધનની જરૂરિયાત જણાવી હતી. Today there is a demand for product with zero carbon footprint. Holistic lifestyle has become a buzzword. The market for organic dyes, clothes and fabrics made of organic products is growing day by day. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વસ્ત્રનું ક્ષેત્ર એ આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાઓથી જોડાયેલું છે. વસ્ત્ર દેશની સાંસ્કૃતિક વિવિધતાઓનું પ્રતીક છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને વર્તમાન રાજ્ય સરકારોએ ગુજરાતમાં વસ્ત્ર ઉદ્યોગના વિકાસ માટે ખાસ દરકાર રાખી હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. गुजरात में 28 से अधिक टेक्सटाइल पार्क्स मौजूद है. हम 25 से अधिक आईटीआई में टेक्सटाइल और गारमेंट की ट्रेनिंग दे रहे हैं. पिछले 4 साल में टेक्सटाइल सेक्टर में 29,500 करोड़ रुपए से अधिक मूडी निवेश किया गया है. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રાબાબુ નાયડુ તથા દેશ વિદેશની કાપડ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સુતરાઉ કાપડ અને હાથસાળ કારીગરીને લગતી ચીજ વસ્તુઓને રસપૂર્વક નિહાળી હતી. ચંદ્રાબાબુ નાયડુએ પ્રદર્શનમાં પીએમને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું. આ પ્રદર્શનમાં દેશ વિદેશથી આવેલી ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા લગાવાયેલ સ્ટોલના વિવિધ કાપડની ગુણવત્તાની પીએમ મોદીએ ચકાસણી કરી હતી અને તે વિશે ઉત્પાદકો પાસેથી માહિતી પણ મેળવી હતી. મહત્વનું છે કે આ પ્રદર્શનમાં દેશ વિદેશના ફેશન ડિઝાઇનરો સહિત 100 ઉપરાંત દેશોના 1500 ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે, જેમાં એનઆઈએફટી અને એનઆઈડી જેવી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આદિવાસી પંથકમાં અરવલ્લીના ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડે તેવી વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી ગઈકાલે મોડાસા પહોંચ્યા ત્યારે એક નવા યુગની શરૂઆત થઈ હતી. પાણી, વીજળી અને સડક વગરની જિંદગી કેટલી કઠિન હતી તેનું વર્ણન આજની યુવા પેઢી સામે કરવાની તેમણે વડીલોને અપીલ કરી. તો પ્રસ્તુત છે એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી પાણીનો બંદોબસ્ત કરવા માટે બિછાવાયેલું પાઇપલાઇન નેટવર્ક આખા ભારતમાં અનોખો પ્રયોગ હોવાથી બધા અહીં જોવા માટે આવે છે. માનવ શરીરમાં લોહીનું ભ્રમણ કરતી ધમની અને શીરા જેવી નસ સાથે તેમણે પાઇપલાઇન નેટવર્કની તુલના કરી હતી. જો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો જેમ શીરા અને ધમનીમાં રક્ત વહે, લોહી વહે, એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. જળ સંકટનો કાયમી ઉકેલ શોધવામાં નિષ્ફળ રહેલી અગાઉની તમામ સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે ટુકડા ફેંકી ચૂંટણી જીતવી એ ભાજપનો સ્વભાવ નથી. ટુકડાઓ ફેંકી ફેંકીને ચૂંટણીઓ કાઢી લેવી એ રસ્તો અમે નથી અપનાવ્યો. ભાઈઓ બહેનો, સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસની મોડેલની ચર્ચા શા માટે થાય છે? કારણ ટૂંકા ગાળાના રાજકીય સ્વાર્થવાળા થાગડ થીગડ કામો અને રૂપિયા સગે વગે કરવાના રસ્તા, આ બધું આપણે બંધ કર્યું અને સચોટ પાકા પાયે કામ કરવાની દિશામાં આપણે આગળ વધ્યા. સુજલામ સુફલામ યોજના વડે અરવલ્લીના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થયું તેનો હરખ કરતા તેમણે ઉમેર્યું હતું કે જળ સંકટ ભૂતકાળ બનાવતો આ પુરુષાર્થ એળે ના જાય તે જોજો. ગુજરાતની આવતી કાલ સુનિશ્ચિત કરવા માટે છે, સમૃદ્ધ કરવા માટે છે. ગુજરાતનો કિસાન બે પાંદડે થાય. ગુજરાતની માતાઓ બહેનોને 5-5 કિલોમીટર પાણીના બેડલા લઈને જવું ન પડે એના માટે કરેલો આ પુરુષાર્થ છે. ભાઈ, આ પુરુષાર્થ એળે ન જવો જોઈએ. ખેત પેદાશનું ઓનલાઈન વેચાણ કરવાની યોજનાથી માંડી ફસલ વીમાની ખાસિયતો સમજાવવાનો પ્રયાસ પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કર્યો હતો. ખેડૂત પરિવારની આવક બમણી કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાનો વિશ્વાસ પણ તેમણે રજૂ કર્યો હતો. વાત્રક, મેશ્વો અને માઝૂમ નદી ઉપર બંધાયેલા જળાશયમાંથી પાઇપલાઇન નેટવર્ક મારફતે જળ વિતરણનો પ્રબંધ કરતી 552 કરોડ રૂપિયાની યોજનાનો મંગળ પ્રારંભ પ્રધાનમંત્રી દ્વારા થતા માલપુર, મેઘરજ અને બાયડ જેવી આદિવાસી પંથકના નાના મોટા 608 ગામડાઓને પીવાનું પાણી આ યોજના હેઠળ મળ્યા બાદ વધેલો જથ્થો સિંચાઈ માટે ફાળવાશે. મોડાસા શહેરમાં 70 કરોડના ખર્ચે બંધાનાર બસ પોર્ટનું ભૂમિપૂજન કરવા ઉપરાંત માર્કેટ યાર્ડનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીએ કર્યું હતું.
તો મોડાસાથી રાયગઢ સુધીના માર્ગ વિસ્તૃતીકરણનું પણ લોકાર્પણ કર્યું હતું. દૂરદર્શન માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો રિપોર્ટ. અને વાત કરીએ ક્રિકેટની તો ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ગઈકાલે નોર્થ સાઉન્ડમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતનો 93 રને વિજય થયો હતો. આ જીત સાથે ભારતે 5 વનડે મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગમાં ભારતે 50 ઓવરમાં 4 વિકેટના ભોગે 251 રન નોંધાવ્યા હતા. 78 રન કરનાર ધોનીને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જીતવા માટે મળેલા 252 રનના લક્ષ્યાંક સામે વેસ્ટ ઇન્ડિઝની આખી ટીમ 38.1 ઓવરમાં 158 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.